નમસ્કાર મિત્રો, કેમ છો? હું સીએ ઓજસ મહેતા આંકડાશાસ્ત્રમાં આપના માટે લાવી રહ્યો છું સાર્થક ટ્યુટોરિયલ્સની આ યુટ્યુબ ચેનલમાંથી એક અગત્યનો ટોપિક જે ખાલી 11મા ધોરણ માટે નહીં પણ 12મા ધોરણ માટે પણ એક ખૂબ જ બેઝનો વિષય છે. તો આ ટોપિકને આપણે બહુ સારી રીતે સમજશું અને એનું ખાલી 11મા ધોરણનું પણ ઇમ્પોર્ટન્સ છે, પણ એનાથી વિશેષ વધુ મહત્વતા 12મા ધોરણ માટે પણ છે, એટલે એ આપણે સમજશું. ચેપ્ટર છે ત્રીજું, મધ્યવર્તી સ્થિતિના માપ. અને એની અંદર આપણે ત્રણ વસ્તુ સમજવાની છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એક પ્રશ્ન કે જેનામાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક બધી જ વસ્તુ શોધશું. તમને એક પ્રશ્ન આપેલો છે જેનામાં તમને કસોટીમાં મેળવેલ ગુણ, જેમાં વર્ગ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને એની આવૃત્તિ આપેલ છે. હવે આ ક્વેશ્ચનમાં આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલક ગોતવાનું છે. સમજો મિત્રો કે કઈ રીતે આનામાં ફોર્મ્યુલા અપ્લાય કરી અને કઈ રીતે આપણે શોધવાનું. તો સૌથી પહેલા મધ્યક એટલે કે x બાર, એનો ટૂંકી રીતનો ફોર્મ્યુલા છે a પ્લસ સિગ્મા fi di upon n multiplied by c. a એટલે કે ધારેલો મધ્યક, di જેનામાં xi minus a divided by c ગુણ્યા c વર્ગ લંબાઈ, બરાબર. તો આનામાં સૌથી પહેલા આપણે દરેક વર્ગની મધ્ય કિંમત ગોતશું. મધ્ય કિંમત ગોતવા માટે આપણે કેવી રીતે કરવાનું? તો કે 10 + 20 ભાગ્યા 2, આનો જવાબ આવે 15. 20 + 30 ભાગ્યા 2, 25. 30 + 40 ભાગ્યા 2, 35. 40 + 50 ભાગ્યા 2, 45. 50 + 60 ભાગ્યા 2, 55. હવે ધારેલો મધ્યક આપણે કેને લેશું? તો કે 35. a બરાબર શું થાય છે? 35. હવે a આપણે મળી ગયો 35. હવે ગોતવાનું છે di, જેનો ફોર્મ્યુલા છે xi minus a upon c. 15 minus 35 ભાગ્યા 10. વર્ગ લંબાઈ કેટલી છે? 10. 10 થી 20 માં વર્ગ લંબાઈ આવે છે 10. દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે. તો 15 minus 35 ભાગ્યા 10 એટલે -2. 25 minus 35 ભાગ્યા 10 એટલે -1. 35 minus 35 0 ભાગ્યા 10 0. અહીંયા આવશે 1, અહીંયા આવશે 2. પછી શોધવાનું છે આપણે fi di. તો fi ને આપણે di વડે ગુણશું. 5 ગુણ્યા -2 -10. 10 ગુણ્યા -1 -10. 20 ગુણ્યા 0 0. 10 ગુણ્યા 1 10. 5 ગુણ્યા 2 10. હવે આનો આપણે સરવાળો કરીએ તો -10 + 10 -10 + 10, આનો સરવાળો આવે છે 0. તો અહીંયા કને હવે આપણે કિંમત મૂકી દઈએ. a બરાબર આપણે લીધું હતું 35 વત્તા સિગ્મા fi di નો જવાબ આવ્યો 0. n એટલે કે કુલ આવૃત્તિ 50 ગુણ્યા વર્ગ લંબાઈ 10. તો આનામાં 35 વત્તા 0 વડે કોઈને પણ ગુણીએ એટલે 0 આવે, એટલે આનો જવાબ આવે છે 35. તો x બાર એટલે કે મધ્યક જે છે એ 35 ગુણ છે.
હવે બીજી વસ્તુ મધ્યસ્થ. મધ્યસ્થ માટે આપણે સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ ગોતવો પડશે. મધ્યસ્થ વર્ગ કેવી રીતે ગોતાય? તો એનો ફોર્મ્યુલા છે n/2 વર્ગ. હવે n/2 વર્ગ માટે આપણે સૌથી પહેલા કરશું 50/2 એટલે કે 25. હવે અહીંયા તમે આપણને શોધવું પડશે CFI. ઈ કઈ રીતે આવશે? તો કે 5 5 + 10 15 15 + 20 35 35 + 10 45 45 + 5 50. હવે m વર્ગ માટે આપણે એ જોવું પડશે કે આ 25 જે છે એ કયા વર્ગમાં આવે છે. તો 15 સુધી 20 થી 30 માં આવે છે, પછી 16 થી કરીને 35 એ 30 થી 40 ના વર્ગમાં આવે છે. તો m વર્ગ છે 30 થી 40. m વર્ગ છે 30 થી 40. હવે m નો ફોર્મ્યુલા n plus n/2 minus CFI એ મધ્યસ્થ ક્લાસની ઉપરવાળા ક્લાસની અપોનમાં FI એ મધ્યક ક્લાસની ગુણ્યા C. તો L આપણે L થશે આનામાં 30 થી 40 માં 30, n/2 એટલે 50/2, CFI એનાથી ઉપરવાળા ક્લાસની 15. તો 30 + 50/2 માઈનસ 15 ભાગ્યા FI એ જ ક્લાસની 30 થી 40 ની જે છે 20 ગુણ્યા 10 જે છે એ વર્ગ લંબાઈ છે. તો 30 + 25 માઈનસ 15/20 ગુણ્યા 10. તો 30 + 10/20 ગુણ્યા 10. હવે 10 ગુણ્યા 10 એટલે 100. 100 ને આપણે 20 થી ભાગાકાર કરીએ તો 5. તો અહીંયા કને મધ્યસ્થ પણ આવ્યું કેટલું? 35 ગુણ મધ્યસ્થ. અને હવે સૌથી છેલ્લે બહુલક. બહુલક માટે આપણે સૌથી પહેલા બહુલક વર્ગ કયો છે એ જોવાનું. બહુલક વર્ગ માટે જે પણ વર્ગમાં સૌથી વધારે આવૃત્તિ હશે એને બહુલક વર્ગ કહેવાય છે. સમજો છોકરાઓ કે અહીંયા કને આ બધી આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 20. અને કયા વર્ગમાં છે? 30 થી 40. તો આપણો બહુલક વર્ગ પણ કયો થશે? 30 થી 40. બરાબર. ફરી એકવાર, સૌથી ઊંચી આવૃત્તિ 20 છે અને એ કયા વર્ગમાં છે? 30 થી 40. તો બહુલક વર્ગ કયો થશે? 30 થી 40. તો અહીંયા કને હવે આપણે બહુલક ગોતીએ. MO વર્ગ કયો છે? 30 થી 40. MO નો ફોર્મ્યુલા MO બરાબર L plus FM minus F1 upon 2FM minus F1 minus FG ગુણ્યા C. હવે આનામાં કિંમત જાણવા માટે તમારી F1 ની કિંમત Fm ની કિંમત થશે 20. F1
એનાથી ઉપરના વર્ગની આવૃત્તિ, તો f1 ની કિંમત થશે 10 અને f0 માટે એનાથી નીચેની ક્લાસની કિંમત થશે એનામાં 10. તો અહીંયા તમે fm સૌથી પહેલા l તો e છે 30 વત્તા fm હતું 20 માઈનસ 10 ભાગ્યા 2 ગુણ્યા 20 માઈનસ f1 એની કિંમત હતી 10 માઈનસ f0 એની કિંમત હતી 10 અને વર્ગ લંબાઈ એ પણ હતી 10. તો હવે 30 વત્તા 20 માંથી 10 જાય તો 10, 20 ગુણ્યા 2 40 માઈનસ 10 ગુણ્યા 10, તો 30 વત્તા 10 ભાગા 40 માંથી 20 જાય તો 20 ગુણ્યા 10. હવે 10 ગુણ્યા 10 100 ભાગ્યા 20 એટલે 5. તો બહુલકની પણ કિંમત શું આવી? એનામાં 35. તો 35 જે છે એ બહુલકની કિંમત આવી. તો આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણની કિંમત 35 આવેલ છે. અને સમજો છોકરાઓ કે એવું જે વિતરણ હોય કે જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણ સરખા હોય ત્યાં વિષમતા એટલે કે જેની કિંમત 0 થાય છે. બરાબર છે? તો અહીંયા કને આપણે આ પ્રશ્ન કર્યો કે જેનામાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધ્યું. બધા જણા આપણે આ ક્વેશ્ચન જોયો. તમને કોઈ પણ ક્વેશ્ચનમાં કાંઈ પણ ન સમજાતું હોય કે કોઈ પણ જાતનો ડાઉટ હોય કે કન્ફ્યુઝન કે હોય તો અમારી ચેનલમાં નીચે કમેન્ટ સેક્શનમાં તમે એ ક્વેશ્ચન લખજો અને ક્વેશ્ચન નંબર આપજો. તમને એનો જવાબ આપશું અમે તમને. અને કોઈ પણ ડાઉટ હશે એ અમે આવનારા વિડીયોમાં ચોક્કસપણે તમારા ક્લિયર કરશું. ખાસ કરીને છોકરાઓ ભૂલાય નહીં, આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા દરેક આવનારા વિડીયો તમારા સુધી પહોંચે અને દરેક તમારા મિત્રોને આ લિંક ફોરવર્ડ કરજો. અને આ લિંક સાથે, આ વિડીયોની લિંક સાથે તમને નીચે ગૂગલ ફોર્મની પણ લિંક મળશે કે જેનામાં તમને કોઈ પણ ધોરણમાં એડમિશન લેવું હોય સાર્થક ટ્યુટોરિયલ્સમાં તો તમે ગૂગલ ફોર્મ ભરી શકો છો. સાર્થક ટ્યુટોરિયલ્સ છેલ્લા 13 વર્ષથી ઇંગ્લિશ મીડિયમમાં તો એક સારામાં સારી રીતે ચાલી રહ્યું છે, પણ હવે 2026-27 થી ધોરણ 11-12 કોમર્સમાં એ લોકો એક એની અનુભવી ટીમથી લઈ આવે છે. તો સાર્થક ટ્યુટોરિયલ્સમાં ચોક્કસપણે જોઈન કરજો. 11-12 કોમર્સ ગુજરાતી માધ્યમ. થેન્ક યુ.